નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મજાદર ગામે વડગામ તાલુકાના મજાદર ગામે આવ્યા છીએ. આપણે એક પ્રગતિશીલ ખેડૂત તેમજ જે વર્મી કમ્પોસ્ટ અને જે પોલ્ટ્રી ફાર્મમાંથી જે એની અઘાર નીકળે છે પોલ્ટ્રીની, એનામાંથી ખાતર બનાવી રહ્યા છે. તો ચલો આપણે એમની રૂબરૂ મુલાકાત કરીએ. તો આપણે આવ્યા છીએ, તો પહેલાં તો એમનો પરિચય કેળવીએ. તમારો આખો નામ અને પરિચય આપો મોબાઈલ નંબર સુધી, એટલે આપણા જે ખેડૂત મિત્રો છે, દર્શક મિત્રો છે, એ તમારા સુધી પહોંચી શકે એમ. મારું નામ દયાભાઈ તલસીભાઈ સોલંકી છે. હું નિવૃત્ત કર્મચારી છું અને મારું વતન મજાદર છે. અને હું છેલ્લા 4 વર્ષથી આ વર્મી કમ્પોસ્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને મને લોકોનો ખૂબ સારો સહયોગ મળે છે. મને એમ થયું કે આ વર્મી કમ્પોસ્ટ કરવાથી લોકોનું આરોગ્ય સુધરશે અને લોકો સારો સ્વચ્છ પૌષ્ટિક અનાજ મેળવશે અને યુરિયા DAP જેવા કેમિકલ્સવાળા ખાતરથી દૂર રહેશે, તો જેમનું આરોગ્ય સચવાશે એ હેતુથી શરૂઆત અહીંયા કરી છે અને મારા કુટુંબીજનોને પણ મને સહયોગ મળેલ છે. તમારો કોન્ટેક નંબર પણ આપો તો આપણે. આ મારો કોન્ટેક નંબર છે 94 26 73 94 10. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આજે વર્મી કમ્પોસ્ટનો જે પ્લાન્ટ છે, ઓછામાં ઓછા 1 વીઘાની અંદર આજુબાજુમાં પથરાયેલ છે, બરાબર. એ કઈ રીતે વેચાણ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, તે વધુ માહિતી આપણે મેળવીએ. તમે થોડી એના વિશે વધુ માહિતી આપો એમ. આમાં શરૂઆત કર્યા પછી એનો પ્રચાર અને પ્રસાર ઓછો હતો અને આનું એટલું બધું અમને નોલેજ પણ નહોતું. પણ જ્યારે એની શરૂઆત કરી અને યુનિવર્સિટીઓમાંથી બહુ એનું નોલેજ મેળવ્યું અને જ્યાં જ્યાં આ પ્રોજેક્ટ શરૂ છે, વર્મી કમ્પોસ્ટ જ્યાં ચાલુ છે, ત્યાં ખૂબ જોયું, એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એમ લાગ્યું કે ખરેખર આ જે અળસિયાનું ખાતર છે એનું ઉત્પાદન કરી અને ખેડૂતો સુધી પહોંચે તો ખેડૂતો પણ સમૃદ્ધ થાય અને એકદમ જેને શું કહેવાય કે શુદ્ધ અનાજ મેળવી શકે. એટલે શરૂઆત કરી હતી. એના પછી ધીમે ધીમે એમાં અમને અમારું નોલેજ વધ્યું અને અમે આ પ્રોજેક્ટનું વિસ્તરણ કર્યું છે. તો મિત્રો, વધુ માહિતી માટે આપણે એમના સન પાસેથી થોડી વધુ માહિતી લઈએ. ગોવિંદભાઈ છે, જે ગોવિંદભાઈ આ વિશે થોડું વધારે ડીપમાં તમને નોલેજ આપશે. તો ગોવિંદભાઈને આપણે મળી અને કઈ રીતે એમનું આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, કઈ રીતે ડેવલપ કર્યું છે, એ વિશે આપણે થોડી વધુમાં માહિતી લઈએ. તો મિત્રો, આપણે ગોવિંદભાઈથી વધુ માહિતી લઈએ. ગોવિંદભાઈ, તમે શરૂઆતથી જે કર્યું છે એ પ્રમાણેથી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે શરૂઆત કરી, ત્યારથી આપણે તમે માહિતી આપો. ધન્યવાદ. અહીં આગળ અમારી સાઇટ ઉપર મુલાકાત લેવા બદલ. અમે આ સાઇટની શરૂઆત 2020ની અંદર કરેલી. અહીં આગળ જ્યારે શરૂઆત કરી ત્યારે ફક્ત એ ટ્રાયલ બેઝ કરી હતી, સક્સેસ જઈએ છે કે નથી જતા એ જોવા માટે જ. અને એના માટે અમે એક 20 બાય 20 ફૂટના એરિયામાં જ કર્યું હતું અને એક ટ્રોલી માલ લાવ્યા હતા ફક્ત. એને લગભગ અમે 4-5 મહિના સુધી એનો અભ્યાસ કર્યો. એ અળસિયું કઈ રીતે કામ કરે છે એ જોયું. એના પછી અમને ખ્યાલ આવ્યો કે ના, અમે કંઈક કરી શકીએ એમ છીએ અને જે રિઝલ્ટ મળે છે એટલે પછી અમે આગળ વધ્યા અને અમે ધીમે ધીમે લગભગ આજે આ પોઝિશન સુધી પહોંચ્યા છીએ. અમારી જોડે લગભગ આજે 50 ટ્રોલીનો માલ પડ્યો છે અને ખેડૂતોનો અને બીજા પણ જે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે એવા લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. તો તમે મિત્રો જોઈ શકો છો, આજે ગોવિંદભાઈએ શરૂઆત નાના પાયાથી કરી હતી અને આજે એમનું વિશાળ એક સ્વરૂપ ધારણ થઈ ગયું છે. અને ગોવિંદભાઈ, એ પણ જણાવો કે આ કઈ જાત છે, ત્યાંથી તમે છાણ ને ગોબરને જે આપણું ભેગું કરો છો એ આખું એ સમજાવો એના વિશે. આજે બેડ બને છે એની અંદર અમે દેશી ગાયોનું અને ભેંસોનું છાણ વાપરીએ છીએ અને એ પણ તબેલાથી લાવીએ છીએ. કેમ કે બીજા બધા ઉકરડીથી જો લેવા જઈએ તો એની અંદર માટી જ આવતી હોય છે અને તો માટીના કારણે પછી એની ક્વોલિટી ખરાબ થતી હોય છે અને ખેડૂત જ્યારે એને જે લઈ જાય છે તો એને જોઈએ એવું રિઝલ્ટ પણ ના મળે. એટલા માટે અમે તબેલાનું જ ખાતર યુઝ કરતા હોઈએ છીએ. હવે આ જ્યારે બેડ અમે બનાવીએ એ વખતે શરૂઆતમાં એની અંદર બેડ જ્યારે બનતા હોય એ વખતે એની અંદર અમે રોક ફોસ્ફેટ એડ કરીએ છીએ. બીજું ઘણી બધી અલગ અલગ પ્રકારની ટ્રાયકોડર્મા ફૂગ છે, બેસિલસ ફૂગ છે, એ પ્રકારની ફૂગ ઉમેરીએ છીએ. જીવામૃત પણ એની અંદર નાખીએ છીએ. વન જીવામૃત વાપરતા હોઈએ છીએ અને એની અંદર બીજું અમે લીંબોળીનો ખોળ છે, દિવેલાનો ખોળ છે, એ પણ એની અંદર ઉમેરીએ છીએ. અને બીજા NPK બેક્ટેરિયા કે જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં લાવી અને આની અંદર છેલ્લે અમે એ પણ એની અંદર ઉમેરતા હોઈએ છીએ અને એ રીતે એક સંપૂર્ણ ખાતર તૈયાર થાય એવો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, જે આપણા ભાઈએ વાત કરી એમ આપણા જે 17 તત્વો છે ખેતીમાં, બરાબર,
કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, NPK અલગ અલગ જે કન્ટેન્ટ છે એ આખે પૂરેપૂરા આની અંદર આ ખાતરની અંદર એ કમ્પ્લીટ તૈયાર કરે છે, બરાબર. અને એક તૈયાર કરી અને આપણા ખેડૂતોને સુધી પહોંચાડે છે. જ્યારે આપણે કંઈ પણ વસ્તુ લાવીએ છીએ એમાં NPK લાવીએ તો NPKની અંદર 3 જ કન્ટેન હોય છે, બીજા જે ઘણા બધા હોય છે એની અંદર અલગ અલગ કન્ટેન હોય છે, બરાબર. તો એ કન્ટેન કરતાં આની અંદર 17 તત્વો મળી રહે છે. અને તમે આ ખાતર પણ જોઈ શકો છો અને અળસિયાની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જોઈ શકો છો. આ એસએની ફેટેડા પ્રકારનું અળસિયું ગણાય છે કે જે કાર્બનિક પદાર્થ થાય છે, 90% કાર્બનિક પદાર્થ થાય અને 10% જ માટી ખાતું હોય છે. અને આ બહુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ કામ આપતું હોય છે. ઊંચા ટેમ્પરેચર હોય પણ એ પોતે લગભગ 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ સહન કરી શકે છે. અને નીચું તાપમાન હોય છતાં પણ એવા ટેમ્પરેચરમાં પણ એ જોઈએ એવું કામ કરી શકતું હોય છે. અને એની જે કામ કરવાની ક્ષમતા વત્તા એનાથી જે તૈયાર થતું ખાતર છે ને એની અંદર દરેક પ્રકારના પોષક તત્વો સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે કે જેથી કરી અને છેલ્લે જ્યારે ખાતર જમીનમાં નાખવામાં આવે ત્યારે તે બહુ સારું રિઝલ્ટ આપતું હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આખા બેડની જે બેડો બનાવેલા છે. કેમેરામેનને કહીશ કે બધું આખા બેડ બધું બતાવે અને પછી આપણે વધુ માહિતી આપણા કઈ રીતે ખાતર તૈયાર કરે છે, કઈ રીતે બેગ ભરે છે એ પણ આપણે થોડી એની પણ થોડી માહિતી લઈશું. તો આપણે એ તરફ પણ જઈએ. છે ને આ જે વેસ્ટેજમાંથી અમે ફરીથી બેડ બનાવવાનો આવે છે, કેમ કે આની અંદર વેસ્ટેજની અંદર અળસિયા ઘણા બધા આવેલા હતા. એટલા માટે અમને એમ કે એ વેસ્ટેજથી બીજા ઉપર ખાતર ઉમેરી અને અંદર ફરીથી નવો બેડ બનાવવાનો પ્રયત્ન કરેલો હતો. આ જે બધું જે ખાતર છે એની અંદર અળસિયા જ વધેલા છે. એ જે થોડા ઘણા બેડ બનાવવાના બાકી છે ને એની અંદર અળસિયાની જરૂર પડશે એટલે એના માટે રાખેલું છે. આની અંદર પણ અમારે અળસિયા તો છે જ કે આ રીતે એ બધા જ અળસિયા છે. જો કે હા ખોરાક છે ને એટલે કલ્ચર છે, આ પ્યોર અળસિયાનું કલ્ચર છે. જો કે આ શું છે જો કે એસએનએ ફેટેડા પ્રકારની આ પ્રજાતિ છે અળસિયાની. હા બીજું કે આની અંદર અમે જે અલગ અલગ પ્રકારના જે બેક્ટેરિયાની ઉમેરીએ છીએ એ પણ તમને બતાવું તો એક વન જીવામૃત જે બનાવે છે. વન જીવામૃતનો કોન્સેપ્ટ એવો છે કે જંગલની જે માટી હોય છે ને એ જંગલની માટીની અંદર બધા જ પોષક તત્વો આવેલા હોય છે. એટલા માટે હું વચ્ચે એકવાર બાલારામના જંગલો અને દાંતા બાજુના જંગલોમાં જઈ અને ત્યાંથી માટી લાવેલો એકદમ અંદરની સાઈડ કે જેવા કોઈ જ પ્રકારનું માણસ કે ગમે તે કંઈ જતું ના હોય અને વર્ષોથી જે માટીને કોઈ અડેલું ના હોય, વરસાદના પાણીમાં બરાબરની કોઈ લડેલી હોય એ જ પ્રકારની માટી એની અંદર એવી જંગલની માટી લાવી અને ત્યાંથી અહીંયા આગળ અમે એક ડ્રમ તૈયાર કરેલું. એ માટીની અંદર પછી અમે ગોળ છે અને બીજા અનાજનો લોટ, બેસન છે કે બીજા ઘઉં અથવા બાજરી કે મકાઈ જે પણ પ્રકારનો અનાજનો જે લોટ હોય છે એ આની અંદર ઉમેરી અને એને લગભગ 3.5 થી 4 મહિને આ બેક્ટેરિયા તૈયાર થતા હોય છે. બેક્ટેરિયા ક્યારે તૈયાર થાય એની પહેચાન છે. જો કે અહીંયા આગળ આવો બતાવો તમને. આ જે બેક્ટેરિયા છે એ વન જીવામૃત છે. આની સ્મેલ ઉપરથી તમને ખ્યાલ આવી જશે એકદમ. અને એનો જે કલર છે એ આપણા જે સંતરાનો જે જ્યુસ હોય, સંતરાનો જે રસ હોય છે એને એકદમ એના જેવો કલર પકડાવવો જોઈએ. પ્લસ એની સ્મેલ બી તમે જો તમે ધારો કે આંગળીમાં પલાળશો ને પછી આંગળી પરથી 2-4 વખત ધોયા પછી પણ એની સ્મેલ ના જાય તો સમજવું કે બેક્ટેરિયા તૈયાર થઈ ગયેલા છે. અને આ બેક્ટેરિયા પછી એ અમે આ ખાતરની અંદર ઉમેરીએ છીએ તો 17 પ્રકારના જે પોષક તત્વો આની અંદર પણ જે છે કે જે જંગલની માટીમાં જે છે બધા જ પોષક તત્વો અમારા ખાતરમાં આવી જતા હોય છે. એટલે અમે આ વનજીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ અમે દેશી ગાયનો પેશાબ અને આંકડો, આપણો જે દેશી આંકડો છે આજુબાજુ બધી જ જગ્યાએ મળે છે પણ ઘણા બધા લોકોને એનો ખ્યાલ નથી હોતો, એના કારણે એનો ઉપયોગ કરતા નથી. તો એ પણ અહીંયા આગળ અમે તૈયાર કરીએ છીએ. આની અંદર દેશી ગાયનો પેશાબ અને આંકડો બંનેને મિક્સ કરી લગભગ 20 થી 25 દિવસ સુધી રાખીને રોજ એને હલાવતા હોઈએ છીએ. હલાવી અને આ મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે અલગ રીતે એની પણ પદ્ધતિ હોય છે ઉમેરવાની. કેમ કે જો એમને ધ્યાન રાખ્યા વગર એ ઉમેરી તો અળસિયું મરી જાય. એ અળસિયું ના મરે એ રીતે પછી અમે આ પણ ખાતરની અંદર ઉમેરતા હોઈએ છીએ. જો કે એના પછી એક બીજું ડ્રમ છે વેસ્ટ ડિકમ્પોઝરનું.
એ વેસ્ટ ડિકમ્પોઝર પણ અમે અહીંયા આગળ તૈયાર કરી ગોળ ને બધું નાખી અને એ જે ડ્રમ છે એ તૈયાર કરી અને આની અંદર એના બેક્ટેરિયા ઉમેરતા હોય છે. વેસ્ટ ડિકમ્પોઝરનું કામ એ છે કે ક્યાંક અમારી જમીનમાં કોઈ એવી કાચી વસ્તુ જે ધારો કે અત્યારે હાલ બાજરીની સિઝન પતી ગઈ છે અને એની અંદર તમે પછી નવું મગફળીનું કે બીજું ગમે તે વાવેતર કરવા જઈ રહ્યા છો, ત્યારે એ સમયે જે બાજરીના જે મૂળિયા છે અને બીજો જે એને ફસલ અવશેષ કહેવાય એ જે પડેલો છે તમારી જમીનમાં, એ કાચું જે છે એ નુકસાન કરશે અને એ જે કાચું છે એને સડાવવું ખૂબ જરૂરી છે. સડાવવા માટે કંઈક જોઈએ તો આ જે વેસ્ટ ડિકમ્પોઝરના બેક્ટેરિયા છે એ તમારી જમીનમાં જે પડેલું છે ને એ દરેકને સડાવવાનું કામ કરશે. એટલા માટે અમે આ વેસ્ટ ડિકમ્પોઝર પણ આની અંદર ઉમેરીએ છીએ. બીજું એક છે ગોકૃપા અમૃતમ કરી. ગોકૃપા અમૃતમ એટલે ત્યાં અમદાવાદથી આગળ એક બંસી ગીર ગૌશાળા છે, ત્યાં આગળ ગોપાલભાઈ સુતારિયા કરીને વ્યક્તિ છે, એ પોતે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પર બહુ ભાર મૂકે છે અને દેશી ગીરની ગાયો પર પણ બહુ ભાર મૂકે છે. અને એ લોકો ગાયના પેશાબ અને છાણમાંથી ગોકૃપા અમૃતમ નામના બેક્ટેરિયા બનાવે છે કે જેમાં અલગ અલગ પ્રકારના 62 જેટલા પ્રકારના બેક્ટેરિયા હોય છે. એ પણ લાવી અને અમારા ખાતરની અંદર નાખી અને એની ક્વોલિટીમાં સુધારો કરતા હોઈએ છીએ. બરાબર. જોડે જોડે બીજું એક છે, અહીંયા આગળ અમે જે પોલ્ટ્રી કહેવાય મુર્ગાનું ખાતર લોકો એક ભૂલ એ પણ કરતા હોય છે કે મુર્ગાના ખાતરને શું કરે છે, ઘણા બધા લોકો સીધા જ પોલ્ટ્રી ફાર્મમાંથી લાવી અને એના પછી એની પાવડર બનાવી દે છે, ક્રશ કરી પાવડર બનાવી અને સીધું જ ખેતરમાં જવા દેતા હોય છે. પણ આ બહુ ભૂલ ભરેલું પગલું છે, કેમ કે કોઈ પણ ખાતર કાચું હોય એ તમે તમારી જમીનમાં નાખશો એનાથી નુકસાનકારક ફૂગ વધશે એટલે જે પાકનું વાવેતર કરેલું છે એના મૂળનો જરા પણ વિકાસ નહીં થવા દે, તમારી જમીનમાં જે સારા સૂક્ષ્મ જીવાણુ છે એનો નાશ કરશે. એટલા માટે જો તમારે પોલ્ટ્રી મેન્યુઅર કે ગમે તે મુર્ગાનું ખાતર કે ગમે તે યુઝ કરવું તો એના પહેલાં પૂરેપૂરું સડાવવું જોઈએ અને સડેલું ખાતર જ વાપરવું જોઈએ. અને એના માટે થઈ અને અહીંયા આગળ અમે આ જે પોલ્ટ્રી ખાતર છે એ પણ લાવેલા છીએ. આ પોલ્ટ્રી ખાતર છે, પોલ્ટ્રી ખાતરને અત્યારે હાલ સડાવવા મૂકેલું છે. આ જ્યારે પૂરેપૂરી રીતે સડશે, કેમ કે હાલ કાચું છે ને કાચું ખાતર કોઈ દિવસ બહુ જ ગરમ પડે, મુર્ગાનું કાચું ખાતર ખૂબ ગરમ પડતું હોય છે, જો કે એ નુકસાન કરે અને એની જે એનો પોષક તત્વો છે ટકી રહે અને સારું રિઝલ્ટ આપે. એટલા માટે અત્યારે એને સડાવવા માટે પણ મૂકેલું છે. આની અંદર અમે વનજીવામૃત નાખેલું છે, ગોકૃપા અમૃતમ નાખેલું છે, વેસ્ટ ડિકમ્પોઝર પણ નાખી અને આ બધાથી એ સારી રીતે સડે એના માટે અત્યારે હાલ મૂકેલું છે. લગભગ 3 મહિનાની અંદર આ ખાતર સડી અને તૈયાર થઈ જશે એટલે એનું જે અળસિયાનું ખાતર અને બીજું જે પણ કન્ટેન્ટનું માપ જાળવવાનું છે જાળવી અને છેલ્લા અમે જે ફાઇનલ પ્રોડક્ટ અમારી બને છે એની અંદર અમે આ નાખતા હોઈએ છીએ. એ જ રીતે બીજી એક પ્રોડક્ટ છે અમારી અહીંયા આગળ કે જે અમારા ખાતરમાં ઉમેરતા હોઈએ છીએ, એ છે રોક ફોસ્ફેટ. આ રોક ફોસ્ફેટ જે છે એ અમે તો ઉદયપુરથી મંગાવીએ છીએ, કેમ કે આપણે આટલામાં કંઈ મળતો નથી, ફક્ત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળે છે. પછી મને થોડો મોંઘો પડતો હોય છે તો એની જે છે ટ્રાન્સપોર્ટ ને બધું જો કે મોંઘું પડતું હોય છે એટલા માટે એની કિંમત વધી જાય છે, પણ છતાં પણ સારું ક્વોલિટી મળી રહે અને લોકોને રિઝલ્ટ મળે, જમીન સુધરે અને ઉત્પાદન સારું થાય એના માટે થઈ અને રોક ફોસ્ફેટ પણ અમે આની અંદર ઉમેરતા હોઈએ છીએ. ઘણી વખત શું થતું હોય છે કે રોક ફોસ્ફેટ જો સીધો વાપરવામાં આવે તો એ કદાચ બની શકે કે જમીનની અંદર થોડુંક નુકસાન કરે કે જમીન કડક કરી નાખે, પણ આની અંદર પણ પ્રોસેસ છે. અમે એ અળસિયાના ખાતરના ભેગું આપીએ છીએ એટલે અળસિયાના ખાતરમાંથી જ્યારે આ રોક ફોસ્ફેટ પસાર થાય એટલે એ ખાતર જ્યારે પસાર થતું હોય એની અંદર એ કમ્પ્લીટ ફોર્મમાં એક્ટિવ ફોર્મમાં આવી જાય છે આ રોક ફોસ્ફેટ અને એ પણ તમારા પાકને ખૂબ ઉપયોગી થતું હોય છે. એટલે આ રીતે અમે અલગ અલગ એક બીજી છે ટ્રાયકોડરમાં ફૂગ લાવીએ છીએ. એ ટ્રાયકોડરમાં ફૂગને મલ્ટીપ્લાય કરવા માટે પણ અહીંયા આગળ અમે એને મૂકેલી હોય છે અને આ જે છે આની અંદર ટ્રાયકોડરમાં ફૂગ મલ્ટીપ્લાય કરવા માટે મૂકી અને એ પણ પછી અમારા બધા જે પણ નવા બીડ બનાવ્યા છે એની અંદર આનો સમાવેશ કરેલો છે. ટ્રાયકોડરમાં ફૂગનું કામ એ છે કે તમારું જ્યારે છોડ પાકની અંદર જે છોડ છે ને એનું મૂળ જે છે મૂળના ઉપર ટ્રાયકોડરમાં ફૂગ છે એ આખું કવર બનાવી દે છે કે જેથી કરી અને જમીનમાં કોઈ એવી નુકસાનકારક ફૂગ આવેલી હોય અને એ નુકસાનકારક ફૂગ જે છે તમારા છોડને નુકસાન ના કરે એટલા માટે ટ્રાયકોડરમાં ફૂગ પેલી નુકસાનકારક ફૂગ જોડે એનાથી પ્રોટેક્શન પૂરું પાડે છે, આખું કવચ પૂરું પાડે છે, જેથી કરી અને તમારું મૂળ સડી ના જાય, મૂળમાં કોઈ પ્રકારનો કોવાટ ના થાય એનું કામ આ ટ્રાયકોડરમાં ફૂગ કરતી હોય છે અને તમારા છોડને બચાવી અને એને મોટો કરવામાં મદદરૂપ થતી હોય છે. એ પણ અમે અમારા ખાતરની અંદર આ ઉમેરતા હોઈએ છીએ. છેલ્લે પછી જે તમને વચ્ચે મેં સમજાવ્યું એ રીતે લીંબોળીનો ખોળ, NPK અને દિવેલાના ખોળ પણ છેલ્લે અમે અમારા ખાતરમાં ઉમેરતા હોઈએ છીએ. તો મિત્રો જે આ પ્લાન્ટ બનાવેલો છે મશીનમાંથી કઈ રીતે આવે છે આપણે જોઈ શકીએ છીએ, એના વિશે પણ ગોવિંદભાઈ થોડી વધુ માહિતી આપો.
કેટલા ટાઈમથી સ્ટાર્ટિંગ કરો છો અને 4 મહિના જેટલા સમયગાળો બેડને અંદર ખાતર તૈયાર થતા થાય. જ્યારે ખાતર તૈયાર થઈ જાય છે એના પછી ખાતર અમે એને ખુલ્લું કરી ઢગલીઓ બનાવી અને એના પછી જ્યારે એને ભેજ માપનો થાય એ વખતે બહાર કાઢી અને અહીંયા આગળ લાવતા હોઈએ છીએ. અહીંયા આગળ આ મશીન દ્વારા અમે એને ચાળવાનું કામ કરતા હોઈએ છીએ. આ મશીન દ્વારા જે મોટું મોટું જે હોય એ બધું જો બહાર નીકળી જાય અને તૈયાર ખાતર અહીંથી આના દ્વારા બહાર આવતું હોય છે. અને અહીંયા આગળ જ્યારે આવે છે એ વખતે છેલ્લે ફાઇનલ જે પ્રોડક્ટ છે એની અંદર અમે એનપીકે બેક્ટેરિયા અહીંથી એડ કરીએ છીએ ફુવારા દ્વારા. આ એનપીકે બેક્ટેરિયા પણ ભેગા એડ થઈ રહ્યા છે. એની અંદર સાથે સાથે અહીંયા લીંબોળીનો ખોળ છે. લીંબોળીનો ખોળ પણ આમાં ઉમેરીએ છીએ. આની અંદર અમે આ લીંબોળીનો ખોળ પણ આની અંદર ઉમેરતા હોઈએ છીએ. બીજો છે દિવેલાનો ખોળ. દિવેલાનો ખોળ આની અંદર અમે ઉમેરતા હોઈએ છીએ. દિવેલાનો ખોળ પણ આની અંદર મિક્સ કરીએ છીએ. અહીંયા એને પેલી બોટલ આ જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવતું એનપીકે બેક્ટેરિયા જે છે એ પણ આની અંદર છેલ્લે આનાથી ઉમેરતા હોય છે. અને એ રીતે જે તૈયાર થતું હોય છે એ પછી અહીંયા આગળ પેકિંગ આ સીધું જ આની અંદર તૈયાર થયા પછી એને 40 કિલોની બેગ, 30 કિલોની બેગ, 25 કિલોની બેગ, 5 કિલોની અને 1 કિલોના પેકિંગમાં અમે એને તૈયાર કરી અને ખેડૂતો અને નર્સરીવાળા મિત્રો હોય છે કે ડીલર જે પણ લોકો હોય છે એમની જરૂરિયાત પ્રમાણે એને પેકિંગ કરીને અમે આને આપતા હોઈએ છીએ. જોડે જોડે આ જ્યારે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય છે એ વખતે એની અંદર કન્ટેન્ટમાં શું અમે ઉમેરીએ છીએ તો એક તો ગાયો અથવા ભેંસોનું છાણ આવી જાય છે. એના પછી ટ્રાઇકોડરમાં ફૂગ આવે છે, જીવામૃત આવે છે, વન જીવામૃત આવે છે. એના પછી આની અંદર રોક ફોસ્ફેટ ઉમેરી છે કે જે અહીંથી આપણે અહીંયા આગળ મળતો નથી. એ ઓલ ઇન્ડિયામાં ફક્ત રાજસ્થાનના ઉદયપુરની આજુબાજુ અને મધ્યપ્રદેશનું સાગર છે તે 2 જ જગ્યાએ ઓલ ઇન્ડિયામાં મળે છે. તો રાજસ્થાનના ઉદયપુરથી અમે રોક ફોસ્ફેટ લાવીએ છીએ. જોડે જોડે પોલ્ટ્રી પણ અહીંયા આગળ તૈયાર કરે છે. મુરગાનું જે ખાતર છે એ પણ તૈયાર કરી સડાઈ અને એ પણ છેલ્લા આની અંદર ઉમેરતા હોઈએ છીએ. અને દિવેલાનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, એનપીકે બેક્ટેરિયા છે, આ બધું જ તૈયાર કરી અને છેલ્લી જે ફાઇનલ પ્રોડક્ટ બને છે એ ખૂબ જ સુપર પ્રોડક્ટ તૈયાર થાય છે જે જમીનને સુધારવાનું કામ કરે છે. સાથે સાથે તમારું ઉત્પાદન પણ વધારે છે. જમીનને સુધારવાનું કઈ રીતે કરે છે કે જમીનની ફળદ્રુપતા વધારે છે. જમીનમાં જે નુકસાનકારક જે ફૂગ છે કે જે પણ બીજા બેક્ટેરિયા જે નુકસાનકારક છે એ બધાનો નાશ કરી અને સારા સૂક્ષ્મ જીવાણુ કે જે છોડ માટે ઉપયોગી છે એનું પ્રમાણ વધારે છે. સાથે સાથે બીજા જેટલા પણ કન્ટેન્ટ જે ન્યુટ્રિશન 17 પ્રકારના જે છોડને જરૂરી છે એ બધાનું મેન્ટેન આ ખાતર કરી અને એક સારું ઉત્પાદન આપતું હોય છે. તો મિત્રો તમે જોયું આખું પ્રોસેસ આપણે કઈ રીતે થાય છે, એની અંદર કઈ રીતે ઉમેરે છે, બેક્ટેરિયા છે, પછી લીંબોળીનો ખોળ છે, દિવેલીનો ખોળ છે, એ છેલ્લે બધું પ્રોસેસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય એના પછી એક અહીંયા ઢગલો કરે છે. અને ઢગલો કર્યા બાદ એને પેકિંગ માટે તમે જોઈ શકો છો કે આ રીતે પેકિંગ કરી 40 કિલોની અને 40 કિલોની પેકિંગ કરી અને ગોવિંદભાઈ બજારમાં મૂકતા હોય છે. અને કોઈ પણ મિત્રોને જોતું હોય તો હોલસેલના ભાવે પણ મળી રહે છે અને રિટેલના ભાવે 1-2 બેગ છૂટી પણ જોતી હશે તો પણ મળશે. હોલસેલમાં જોતી હશે તો હોલસેલના ભાવે પણ મળી જશે. તો ગોવિંદભાઈને કહું છું કે એમનો ભાવ કે કઈ રીતે એ વેચાણ કરે છે. અહીંયા આગળ અમારા પ્લાન્ટ ઉપર જે ખાતરનું વેચાણ થાય છે એ 40 કિલોની બેગ 350 રૂપિયે છે. વત્તા હોલસેલનો રેટ પણ આખો અલગ છે. જેમને હોલસેલનો રેટ મતલબ ભાવે લેવું હોય 100 બેગ જેટલી જો બેગ લેતા હોય તો અમે એનો ભાવ અલગ ગણીએ છીએ. રેટ સસ્તો કરી પણ આપતા હોઈએ છીએ. વત્તા નર્સરીવાળા જે લોકો છે એ પણ લઈ જાય છે અહીંથી ઘણું બધું ખાતર. પ્લસ બીજા જે ડીલર છે એ પણ અહીંથી ખાતર લઈ જતા હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે વર્મી કમ્પોસ્ટ અને પોલ્ટ્રી ફાર્મના જે આપણે પોલ્ટ્રી ખાતર જે આપણે કહીએ છીએ સૌથી બેસ્ટમાં બેસ્ટ ખાતર ગણાય છે, બરાબર. એ અને આની અંદર જીવામૃત, ઘન જીવામૃત બધું નાખી અને ગોવિંદભાઈ તૈયાર કરી રહ્યા છે. તો મિત્રો ખરેખર આ ખાતર આપણા ખેતરમાં નાખવા જેવું છે. અને બીજું કે આની અંદર અળસિયાનું ખાતર છે એટલે અળસિયા આપણા ખેતરમાં આવશે. એના ઈંડા હશે તો ઈંડા પણ એને બચ્ચું જન્મ લેશે તો આપણા ખેતરમાં આ વસ્તુ ખાવા માટે પણ અળસિયા આવશે. અને અળસિયા આવશે એટલે આપણી જમીન પોચી થશે. પોચી થવાના કારણે આપણને તમને બધાને ખબર છે કે જે આપણા ખેતરમાંથી પાણી જે છૂટું વહી જાય છે એ જ્યારે ત્યારે આપણા ખેતરમાં કાણા પડેલા હોય છે કે ગમે તે હોય તો એના કારણે થઈને આપણા ખેતરમાં પાણી ઉતરશે અને ભેજ જળવાઈ રહેશે. અને બીજું કે આપણું ખેતર જો પોચું બનશે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણા વિસ્તારની અંદર આપણે પાવડો લઈ અને ખેતરમાં જો ચારો વાળવા જઈએ છીએ તો પણ આપણું ખેતર
આપણે ચારો નથી વાળી શકતા, એટલું કડક કરી નાખી છે આપણે જમીનને. તો મિત્રો ખરેખર આ ખાતર વાપરો, અથવા ઘન જીવામૃત જે આપણે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એ પણ તમે કરી અને સક્સેસ થઈ શકો છો. આજે ગોવિંદભાઈએ બહુ ઘણી બધી માહિતી આપી છે. અને ગોવિંદભાઈ, તમારો છેલ્લે કોન્ટેક્ટ નંબર પણ આપી દો, તો જે મિત્રોને લેવું હોય અથવા ખરીદવું હોય તો સીધો તમારો કોન્ટેક્ટ કરીને આવી શકે. તમારા ફાધરનો નંબર આપી દો છે, પણ છતાં પણ તમારો પણ કોન્ટેક્ટ આપો, તો એ રીતે તમે પણ એમની જોડે વાત કરી શકો. અહીંયા આગળ અમારા પ્લાન્ટનો નંબર છે 99 98 95 95 85, અને બીજો એક નંબર પણ છે 87 580 090 25. આ બંનેમાંથી કોઈ બી નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને મજાદર ગામની અંદર અમારો પ્લાન્ટ છે. મજાદર ગામ એટલે પાલનપુરથી અમદાવાદ હાઈવે ઉપર 15 કિલોમીટર અમદાવાદ બાજુ આવેલું છે, અને તમે ત્યાં ગમે ત્યારે આવી અને અમારી મુલાકાત લઈ શકો છો. મિત્રો, મજાદરથી જે 1 કિલોમીટર અંદર છે અને ત્યાંથી એક નેળિયું પડે છે, ત્યાં કણ જ 500 મીટરના અંદર જ રોડ ઉપરથી પણ જોઈ શકાય એટલું નજીક આ ફાર્મ આવેલું છે. અને એકવાર અવશ્ય મુલાકાત લો. ભલે તમારે લેવું હોય કે ના લેવું હોય, પણ તમને પણ આઈડિયા આવે કઈ રીતે કરે છે, તો તમને એની ખેતી કરવાની પણ મજા આવશે. અને અળસિયા પણ વેચે છે, અળસિયાનું ખાતર પણ ભાઈ વેચે છે, તો તમે એ વસ્તુ લઈ અને જાતે પણ કરી શકો છો. અથવા તમે આ વસ્તુ અહીંયાથી તમને સસ્તું પડે છે આ વસ્તુ, બરાબર. જે ડીએપી યુરિયા લાવીએ છીએ એના કરતાં બહુ સસ્તું પડે છે આ વસ્તુ. ડીએપી અને યુરિયામાં તો અમુક કન્ટેન જ હોય છે, બાકી એની અંદર 70 ભાઈએ કન્ટેન એડ કરેલા છે. તો ખરેખર આ ખાતર આપણે જેમ મોદી સાહેબ અને આપણા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ જે ડબલ આવકનું જે સપનું સેવી રહ્યા છે, એ એમને ડબલ આવક નહીં થાય. તમે તમારી જમીનને પોચી રાખશો અથવા તમારો ખેતી ખર્ચ ઘટાડશો તો તમારી આવક ડબલ થશે. જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય, જય ગૌ માતા.